નમસ્કાર મિત્રો, આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી રહેતા. જૂની ખખડધજ આંબલી 3 મકાનોને ઢાંકતી. ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા. પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અને કરંગી થીગડા મારેલી ખિડકી ખુલ્લી રહેતી. અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર ઝૂમો ભીસતી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય. ઝૂમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધી તડકા છાયા જોઈ લીધા હતા. જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. હજી એને સાંભળતું હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. એ વખતે તેણે શોખની ખાતર એક પાડો પાળેલો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને ઝૂમો સાથે રહેતા. વેણું નામ વિચિત્ર હતું, પણ જ્યારે પૈસાની છોડ આંગણે રેલાતી ત્યારે ઝૂમાને અનેક મિત્રો હતા. તેમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કુમળું વેણુ જેવું નામ આપી દીધેલું. પછી તો એ ચાલ્યો. ઝૂમો લક્ષાધિપતિ હતો, ભિખારી બની ગયો, વળી ચડ્યો, પાછો પડ્યો અને આજે છેવટે આ 3 તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો. એકમાં વેણું બાંધતું, વચ્ચે બારણું હતું, તેમાંથી શેઠને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા. અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું. અનેક મિત્રો આવ્યા ગયા, મળ્યા અને ટક્યા માત્ર ઝૂમો અને વેણું. બાળપણથી જ આજ સુધી અખંડ રહ્યા હતા. આજ સુધી હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને ઝૂમો સવારના 5 વાગ્યામાં નીકળતો. વેણુની ઘંટડી ધીમે વાગતી હોય તે પાછળ ઝૂમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય. બારણે પાણી ભરી દીધા પછી શેઠને નોકર બંને પાછા વળતા. ઝૂમાએ 1 પૈસાના ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે અને બાથ ભરીને ગદબ જેણે વેણુ પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય. બસ આ હંમેશની ખરીદી. આ જીવનને આટલું કામ એથી વધુ ક્યારેય કરવું નહીં. કોઈ વધુ કામ આપે તો લેવું નહીં, ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં. બપોર પછી માંડીને છેક સાંજ સુધી ઝૂમો હોકો ગગડાવ્યા કરતો અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો, આંખ મીચીને ઊભો હોય કે જાગતો સૂતો હોય. શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા. છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા. વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા. એક દિવસ સવારે 5 વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. ઝૂમાને વિચાર હતો કે પાડો થોડો ઘણો ચરે તો સારું, પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થના લક્ષણ નહીં. એટલે ઝૂમો ખખડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામે ઊભો રહે અને ના નહીં ખાઉં એમ સ્પષ્ટ સંભળાવી દે. અને ઝૂમો થાક્યો, ચાલ ત્યારે ઘેર જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે. વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો. પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું ઝૂમાની સામે જોઈ કાન ફફડાવીને રણક કરતો તે ચાલ્યો. જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડ્યો. જો હવે પાછું વાળું કે દોડવાનું છે, ઝૂમાએ મોટેથી ઠપકાની બૂમ પાડી. પણ તે પહેલાં વેણુ તો રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી. જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલના 2 પાટાની વચ્ચે આવી ગયો. પગને કાઢવા તેણે પ્રયત્નો કર્યા, પણ ફોગટ ધબ દઈને નીચે બેસી ગયો ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યા તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. ઝૂમો પાછળ હતો. તે શ્વાસભેર દોડ્યો આવ્યો. તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો, પણ બધું વ્યર્થ. આછું અંધારું ને આછો ઉજાસ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. ઝૂમાના પેટમાં ધ્રાસકો પડ્યો. ગાડી આવશે તો તે એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારના વહેલા ફરવા નીકળેલા 2 શોખીન જુવાનોને તેણે આવતા જોયા. તેમના એક એક
હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને ખુશનુમા હવા લેવા માથા પરથી ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી. ગાંડો દોડે તેમ ઝુમ્મો દોડ્યો. એ ભાઈ સાહેબ, મારો વે, મારો પાડો, અબ ઘડી કપાઈ જશે. જુઓ પણ જુઓ, પાટામાં સપડાયો છે. બંને જણાએ ઝુમ્માએ દેખાડ્યું ત્યાં જોયું. કંઈક કાળું કાળું તરફડતું લાગ્યું. શું છે? મારો વેણું પાડો. ઓહો, જા જા, ફાટકવાળા પાસે દોડ. તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે. અમે? તું દોડ દોડ, ફાટકવાળાને કહે. એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા. ઝુમ્મો ફાટકવાળા તરફ દોડ્યો, પણ ઘરમાંથી આવતા ઘંટડીના અવાજ સિવાય કોઈ પણ માણસ ફરકતું લાગ્યું નહીં. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ. ઝુમ્માએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી. પણ માણસનું કોઈ છૈયું સરખું એ ચણાયું નહીં. ઝપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યું. સાંકળ ખેંચી. ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહીં. તેણે જોરથી બારણામાં પાટું માર્યું. એ કોણ? એ ચાલો ભાઈ બહેન, સિગ્નલ ફેરવો, મારું જાનવર કપાઈ જશે. ઘેર કોઈ ભાઈ માણસ નથી, બસ આટલા બેદરકાર. જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી. હવે ટ્રેનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. દોડો દોડો, મારું જનાવર કપાય છે. ઝુમ્માએ હતું એટલું બળ કરીને ચીસ પાડી, પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી. ઝુમ્માએ આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી. યા પરવરદિગાર, તેણે મોટેથી બૂમ પાડી. એટલું બોલીને ઝુમ્મો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને હાંફતો પડ્યો હતો. તેની ગોદમાં તે ભરાઈ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યું. દોસ્ત, ભાઈ, વેણુ, આપણે બંને સાથે છીએ હો. અને એમ કહીને ઝુમ્મો છેક તેના પગ પાસે પડ્યો. દર પળે ટ્રેનના ધબકારા વધ્યા. સિસોટી પર સિસોટી થઈ. જોશબંધ ફરતા પૈડા સંભળાયા. ઝુમ્મો વેણુને ભેટે પડ્યો, પણ જેવી ગાડી છેક નજીક આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઉંચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો. વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ. તેના ધગધગતા લોહીના પ્રવાહથી ઝુમ્માનું કેડિયું ભીંજાઈ ગયું. તેને કળ વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબુચિયામાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું. હજી પણ હંમેશા ઝુમ્મો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણુ 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 એમ 3 બૂમ પાડીને ચાલ્યો જાય છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરવા વિનંતી.